આજે 5 વર્ષ પૂરા થઈ ગયા છે દશામાના, ને આજે 5 વર્ષ પૂરા થઈને અત્યારે જો જમણું છે જે ને બધી ગોળીઓ અત્યારે જમે છે. તો ચાલો બધાય જમવા, ને કોમેન્ટમાં જય દિશામાં લખી નાખજો. ને મારા બેનના ઘરે અત્યારે આવી ગયા છે અમે લોકો, અને ગોળીઓ જમાડવાની છે. તો અત્યારે જો બધી ગોળીઓ 10 ગોળીઓ જમાડે છે. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો આજે અમારે લોકોને જવાનું છે અત્યારે મારા બેનના ઘરે, કેમ કે દિશામાંના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો આજે ઉજવણું છે, તો અમારે લોકોને જવાનું છે મારા બેનના ઘરે. ને અમારા યુગભાઈ જો અત્યારે ફોન રમે છે, અને અત્યારે અમારા લોકોને જવાનું છે 11-12 વાગે જવાનું છે. તો અત્યારે હીરા બિહાડતા જઈએ, પછી આવીને કંઈક કામ રહી નહીં ને એ માટે, કેમ કે બપોર પછી તો રજા જ પડવાની છે. તો અત્યારે બધું કામ પૂરું કરીને અમે લોકો જવાના છીએ અત્યારે મારા પટેલના ઘરે. ને જો અત્યારે આઈશું બેહાડે છે હીરા, તો હીરા થોડાક બેહાડ દે પછી અમે લોકો નીકળવાના છીએ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. અને અત્યારે જો આપણે બંધ કરી દીધી ઘંટી, ને હમણાં થોડીક જ વારમાં જવાનું છે આપણે મારા બેનના ઘરે. એટલે કે બાજુના ગામમાં જ છે, એટલે કંઈ વાંધો નથી, એટલે આઘું નથી. એટલે નકર તો આપણે વહેલા જવું પડે છે, થોડુંક દૂર છે અહીંથી 1 કિલોમીટર, એટલે વાંધો નહીં આવતો. નકર તો કેમ કે ઘણું આઘું હોય તો આપણે સવારનું જવું પડે છે. તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે, અને અત્યારે જો અહીંથી ઊંચા કોરડા 1 કિલોમીટર થાય છે. તો અમે કાંઠે છે ને એ ઊંચા કોરડા છે, જો સામે દેખાય ને એ ઊંચા કોરડા છે. હમણાં તમને લોકોને ચામુંડમાના દર્શન કરાવું હમણાં, ને કોમેન્ટમાં જઈ ચામુંડમાં લખતા જો 1 કિલોમીટર દૂરથી, આમ તો 1 નહીં, આમ તો 2 કિલોમીટર થઈ જાય આમ ગણો ને, તો 2 કિલોમીટર દૂરથી દર્શન કરાવીશ હમણાં તમને લોકોને. તો જો અત્યારે ગોળીઓ જમાડવાની છે, તો અત્યારે બધી તૈયારી કરે છે આ લોકો, ને અત્યારે બધું લઈ જાય છે, બધું સામાન ને એવું બધું. ને હમણાં થોડીક જ વારની અંદર બધી ગોળીઓ જમાડવાની છે. ને અત્યારે જો મસ્ત મજાનું લોકેશન આવે છે ઊંચા કોરડાની અંદર. તો અત્યારે સાતમ આઠમનો થોડાક દિવસની અંદર મેળો આવવાનો છે, તો ઊંચા કોરડા અવશ્ય મુલાકાત લેજો, કેમ કે અત્યારે મસ્ત મજાનું વ્યૂ આવે છે. જો લીલું છમ થઈ ગયું, અત્યારે મસ્ત મજાનું લોકેશન પણ થઈ ગયું છે અત્યારે. તો સાતમ આઠમના મેળાની અંદર આવજો, ખૂબ જ મજા આવશે, અને લાખોનું પબ્લિક આવે છે એમ કહેવામાં આવે છે સાતમ આઠમની અંદર. તો મસ્ત મજાનું છે લોકેશન, અત્યારે લીલું છમ થઈ ગયું છે. ને બસ હવે થોડીક જ વારની અંદર ગોળીઓ જમાડવાની છે હવે. તો ફાઇનલી અત્યારે ગોળીઓ બધી બેસી ગઈ છે જમવા. ને અમારા ટીંગુ બેન જો અમારા ભાણી બેન છે બંને, તો અત્યારે બધાને ગોળીઓને જમાડે છે નાના નાના બાળકોને. તો અમારે જો આઈશું ને અમારે યુગભાઈ જો એને મજા આવી જાય. ફઈના ઘરે આવે ને એટલે મજા જ આવે, ખબર તો હોય જ તે આપણને કે એને કહેતું ને આવું તો ફઈના ઘરે જવું, ફઈના ઘરે. હમણાં એ પહેલાં પણ આપણે બ્લોગ આવ્યો હતો દશામાનો, તે દર્શન કરવા અમે લોકો આવ્યા હતા ત્યારે. ને અમારા જો મેડમ અત્યારે તૈયાર થઈ ગયા, ને એ લોકોને હજી જમવાનું બાકી છે, ને અમે લોકો અત્યારે જમી લીધા. ને હજી આ બધાને બાકી છે હજી. તો અમારે યુગભાઈને જો અત્યારે મોજ આવી ગઈ. તો ફાઇનલી હવે ગોળીઓ બધી જમી લઈએ, ને પછી આપણે જવાનું છે નીચે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણા જે ભાગે આપણા ઘણા ખરા બ્લોગ છે ને ફેમિલી બ્લોગ જ આવવાના છે હવે. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જો, કેમ કે હવે આપણે ટ્રાવેલ બ્લોગ હમણાંથી બંધ કરી દીધું છે, કેમ કે આઘું કંઈ જવાતું નથી ક્યાંય દૂર. ને વરસાદ અત્યારે એટલો બધો આવે છે ને તો વાત પૂછવામાં, કેમ કે હમણાં થોડાક દિવસથી એક ધારો વરસાદ આવે છે, અઠવાડિયા દિવસથી 7-8 દિવસથી. કેમ કે વરસાદ એવી રીતનો આવે છે, થોડોક વરસાદ આવે થોડીક વાર કલાક, તો પાછો બંધ થઈ જાય, પછી થોડીક વાર પાછો વરસાદ આવે પાછો બંધ થઈ જાય, એવી રીતનો વરસાદ છે અત્યારે. શ્રાવણ મહિનામાં તો કેવો વરસાદ હોય છે, તો એવી રીતનું છે. અને અત્યારે તો વાદળ છે, હમણાં થોડી વારમાં પાછો વરસાદ આવવાનો છે અત્યારે. તો ફાઇનલી હવે થોડીક જ વારની અંદર આપણે ઘરે નીકળવા. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે, કેમ કે ફટાફટ આપણે આવવાનું હતું, કેમ કે વરસાદ ધીરે ધીરે છાંટા આવવા મળ્યા હતા. તો આપણે બ્લોગ કાંઈ આગળ ઉતાર્યો નહીં, ને એ ફટાફટ, કેમ કે વાડી વિસ્તારની અંદર તો તમને લોકોને ખબર જ છે કે કેવું હોય છે એમ. હમણાં આગળના બ્લોગની અંદર તમે લોકો જોયું હતું. તો બધાએ સબસ્ક્રાઈબ